ઉપર ઉપસ્થિત માનનીય શ્રી આઈજીપી સાહેબ શ્રી સિંઘલ સાહેબ, ડીવાયએસપી શ્રી ગઢવી સાહેબ તથા ડીવાયએસપી શ્રી પાંડોર સાહેબ, પીઆઈ શ્રી ઝાલા સાહેબ, ગણેશ પન્ના સાહેબ, તમામ અધિકારી સાહેબો, ઇન્સ્ટ્રક્ટર સાહેબો શ્રીઓ તથા મારા કલીગ્સ મિત્ર પીએસઆઈ અધિકારી શ્રીઓ તેમજ જવાનો તમામનું હું અમિતા જોશી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. અને બે શબ્દ કમાન્ડો તાલીમ દરમિયાન શું શીખવા મળ્યું, શું જાણવા મળ્યું એના વિશે કહેવા માંગુ છું. સૌપ્રથમ, રસમ અહીંની જુદી, રિવાજ અહીંના નોખા. રસમ અહીંની જુદી, રિવાજ અહીંના નોખા. અમારે મન તો શબ્દો જ કંકુને ચોખા. કમાન્ડો તાલીમ દરમિયાન ઘણું બધું શીખવા મળ્યું. સૌથી પહેલી વસ્તુ તો એ કે જે કોન્ફિડન્સ હોવો જોઈએ. અત્યારે તો જે રનિંગ કરવામાં એમાં તો મેં મેન્ટલી ડિપ્રેશનમાં જતા શરૂઆતમાં આવ્યા ત્યારે, પણ ત્યાર પછી સર અમને એવો અનુભવ થયો કે કોઈ પણ વ્યક્તિ જો માનસિકતાથી ને મનથી એવું ધારી લે કે મારાથી આ થઈ જશે, અને ખાસ કરીને જ્યારે અમે કરાટેમાં સર બોલતા હતા યુ કેન ડુ ઇટ, યુ કેન ડુ ઇટ, અને મનની અંદર એક બેસી જ ગયું કે આઈ કેન ડુ ઇટ, વી કેન ડુ ઇટ, અમે કરી શકીએ છીએ બધી વસ્તુ. પણ હકીકતમાં મિત્રો, ખાસ કરીને પીએસઆઈ અધિકારીઓ હું તમને કહેવા માંગુ છું કે આ જ વસ્તુ આપણને ઇન્વેસ્ટિગેશનમાં, પોલીસ સ્ટેશનમાં ખાસ કામ આવશે. ભલે આપણે રનિંગ દરમિયાન એવું કહેતા હતા કે આઈ કેન ડુ ઇટ, આઈ કેન, પણ ક્યારેય પણ ઇન્વેસ્ટિગેશન દરમિયાન અથવા તો કોઈ પણ એવી તપાસ હોય એની અંદર પણ આપણે એવું મનથી વિચારી લઈએ કે આ મારાથી પૂરું થઈ જશે, આ હું કરી શકીશ, તો એ આપણે 100% કરી શકીશું. બીજી વસ્તુ એ કે જે જંગલ તાલીમમાં તેમજ અહીંયા જે ફિઝિકલી રીતે આપણને જે શીખવા મળ્યું, જે જ્ઞાન મળ્યું, અને જે એડીઆઈસીઓ આપણા જે ગુરુજીઓ છે એ બધાની આગળથી આપણને જે અવનવી બધી જે જાણકારીઓ મળી એ બદલ હું આ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એમ કહેવાય છે કે જ્યારે માતા પિતા હોય, બાળક નાનું હોય અને કડવી દવા પીવડાવે ત્યારે બાળકને ન ગમે, એમ કે આ શું મમ્મી આ પીવડાવતી છે દવા, મને નથી ગમતું, આવું છે, તેવું છે, અને દવા આપણે ફેંકી દઈએ છીએ. તો શરૂઆતમાં જ્યારે આવ્યા ત્યારે આપણે પણ એવું જ કરતા હતા, આ બધું શું છે, આવું તો હોતું હોય છે, આવું રનિંગ કરવાનું હોય, ડીપીટી ને પીપીટી, આ શું આપણે કામમાં આવવાનું હતું. પણ ત્યારે આપણને એક જ વસ્તુ હતું કે જે આપણા મા બાપ છે એ આપણે દવાના ઘૂંટડા જેમ ગળામાં ઉતારતા હતા એવા કડવા ઘૂંટડા આપણને ઉતાર્યા, અને એ જ ઘૂંટડા આજે આપણને ખૂબ કામ આવી ગયા છે. કારણ કે આપણે મેન્ટલી એટલા બધા પ્રિપેર થઈ ગયા છે કે કદાચ હવે ફિલ્ડમાં પણ આપણે કંઈ પણ કામ કરવાનું છે તો સૌથી પહેલા આપણે, હું મારી રીતે એવું વિચારું છું કે સૌથી પહેલા આપણે એવું વિચારશું કે જો આપણે રનિંગ 22 કિલોમીટર, જે વસ્તુ મને તો એમ જ લાગતું હતું કે ઇમ્પોસિબલ છે, 7 કિલો વેઇટ લઈ અને 22 કિલોમીટર રનિંગ કરવું એ તો નોટ પોસિબલ. પણ એ વસ્તુ જો શક્ય બની ગઈ તો પછી ફિલ્ડમાં તો આપણે કોઈ પણ વસ્તુ છે એ શક્ય જ છે, બધું આપણે કરી શકીએ છીએ. એટલા માટે હંમેશા જીવનમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે કોઈ પણ વસ્તુ અશક્ય નથી. સર એ કમાન્ડો તાલીમમાંથી આટલો બધો જે કોન્ફિડન્સ લેવલ, બોલવાનું જે અત્યારે મારો સ્પીચનો જે કોન્ફિડન્સ લેવલ છે એ બધો વધારે પડતી સ્પીચનો લેવલ પણ જે વધારે પડતું બોલવાનો જે ઉત્સાહ છે મારી અંદર એ અહીંયાથી મળ્યો છે, અને એ વસ્તુ મારા માટે ખૂબ યાદ રાખે. અહીંયા જે ઇન્સ્ટ્રક્ટર શ્રીઓ છે, અધિકારી શ્રીઓ, તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે આપના બધાને સૌથી વધારે વસ્તુ મહત્વની હોય તો મોટિવેશન છે. હું ખાલી એકલી રનિંગ કરતી હોઉં અને બધા સાથે રનિંગ કરે, અને એમાં જે આપણને મોટિવેટ કરે કે તું કર सकते हो, क्यों नहीं होगा, રામાણી સર ખાસ કરીને, મેં ભી લડકી હું, તું ભી લડકી હો, તો ક્यों नहीं कर सकती हो. તો મનથી એવું થાય કે સાલો આ તો છે, હું છોકરી છું ને એ છોકરી છું. મોટિવેશન જે ખાસ મગજ જાતી ગેમ છે કે તમે મગજથી એકવાર વિચારી લો કે મારે આ કરી શકે છે, એમ ફિટનેસ આવું છે ને આટલું બધું કરી શકે તો હું કેમ ન કરી શકું. એટલે મનથી આપણે યુદ્ધ થતું હોય મનમાં કે હકીકતે આવું મારાથી જ કેમ નહીં થતું, આ તો કરી લે છે. પછી થોડી વાર પાછું નેગેટિવ આવે કે એ તો હવે અહીંયા જ ચાલુ હોય છે, અહીંયા જ કરવાના હોય છે. ડોન્ટ વરી, જે કંઈ થયું એ બધું સારા માટે થાય છે અને હંમેશા ભવિષ્યમાં પણ સારા માટે જ થશે. એક સર પંક્તિ કહેવા માંગુ છું, મરીશું તો મોતને જાન થઈ જઈશું, મરીશું તો મોતને જાન થઈ જઈશું, પડીશું આગમાં તો આગના સામાન થઈ જઈશું, પડીશું આગમાં તો આગના સામાન થઈ જઈશું. આમ ઉછાળા મારી અમને પાછા ન પાડો સાગર, આમ ઉછાળા મારી અમને પાછા ન પાડો સાગર, કિનારે ઉભા રહીશું તો તુફાન બની જઈશું. અરમાન છે ઘણા જિંદગીના, એકાદ બે પૂરા થાય તોય ઘણું, અરમાન છે ઘણા જિંદગીના, એકાદ બે પૂરા થાય તોય ઘણું, અલબેલી આ દુનિયામાં અસહ્ય વેદના સહેવાય તોય ઘણું, અલબેલી આ દુનિયામાં અસહ્ય વેદના સહેવાય તોય ઘણું, એમાંથી કંઈ ન થાય તો કંઈ નહીં, અહીંથી ઇજ્જતનું કફન ઓઢીને જવાય તોય ઘણું, એમાંથી કંઈ ન થાય તો કંઈ નહીં મિત્રો, અહીંથી ઇજ્જતનું કફન ઓઢીને જવાય તોય ઘણું.
એમાંથી કંઈ ન થાય તો કંઈ નહીં, અમારા ગયા પછી આ મહેફિલમાં અમારી ખોટ વર્તાય તોય ઘણું છે. તમામ ઇન્સ્ટ્રક્ટરશ્રીઓ તથા અધિકારીશ્રીઓ, સાહેબશ્રીઓ, અમારા વતી કદાચ કોઈ ભૂલ થઈ હોય તો નાનું બાળક સમજી અને ખેલદિલી લેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. बहुत बहुत धन्यवाद। अभी अधिकारियों ने अपने अपने विचार दिए। अभी मैं चाहूंगा कि कांस्टेबल में से भी एक आदमी आके अपने विचार